નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। જો અમારી આગાહી ખોટી ઠરે તો હું 50 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી રહ્યો છું। હા મિત્રો, આજે સાંજે 5:40 વાગ્યા પછી આ મહત્વપૂર્ણ ઘટના તમારા બધાના જીવનમાં બનશે અને દુનિયાની કોઈ શક્તિ તેને બનતા રોકી શકશે નહીં। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું। હું આ વાત પૂરા વિશ્વાસ સાથે કહી રહ્યો છું। જો તમે આ વિડિયો અંત સુધી જોશો તો તમને ફરી ક્યારે કોઈ વસ્તુની ઝંખના નહીં થાય। તમને બધું જ મળશે, સંપત્તિ, પૈસા, કાર, બંગલો, કારણ કે સમય અને ગ્રહોનું ગોચર તમને બધી બાજુથી ખુશી લાવવા માટે અનુકૂળ છે। આ તકનો લાભ લેવાનું તમારા પર નિર્ભર છે। અમે તમને જણાવીશું, પરંતુ જો તમે તેને અંત સુધી ખંતથી જોશો તો જ આ માહિતી ઉપયોગી થશે। ઘણા લોકો વિડિયો જોઈને અંતે ટિપ્પણી કરે છે, કહે છે કે તેઓ સમજી શક્યા નથી। તેથી જ અમે વારંવાર કહીએ છીએ, ધ્યાનથી જુઓ, અંત સુધી જુઓ। વિડિયો શરૂ થાય તે પહેલા માતા દેવીના બધા સાચા ભક્તો, પ્રેમાળ ભક્તો, કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને સાચા હૃદય અને નિષ્ઠાવાન હૃદયથી નીચે ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી લખો। આનાથી તમને માતા દેવીના આશીર્વાદ અને પ્રેમ સીધા પ્રાપ્ત થશે। તમારા આખા પરિવારને પણ તે પ્રાપ્ત થશે, કારણ કે સારા કાર્યોનું ફળ તે લોકો દ્વારા પણ મળે છે જેમણે તમને અને તમારા પરિવારને મદદ કરી છે। હવે વિડિયોના મુખ્ય વિષય પર ચર્ચા કરીએ। આજે સાંજે 5:40 વાગ્યા પછી તમારા બધાના જીવનમાં એવો મોટો ફેરફાર થવાનો છે કે તમારી આંખોમાંથી આપમેળે આંસુ વહેવા લાગશે। હા મિત્રો, તમે તે સાચું સાંભળ્યું। આ જ અદ્ભુત અનુભવ તમારી સાથે પણ થવાનો છે, કારણ કે તમારા જન્મ કુંડળીમાં એક ખૂબ જ ખાસ ફેરફાર થવાનો છે। જો કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ ફેરફાર તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે। હું તમને જણાવી દઈએ કે આગામી 24 કલાકમાં તમારા આંખો ચોક્કસ ભીની હશે, પણ આ ખુશીના આંસુ હશે। જ્યારે કોઈ વ્યક્તિને કંઈક અણધાર્યું મળે છે, તેની અપેક્ષાઓ કરતાં ઘણું વધારે, અથવા જ્યારે લાંબા સમયથી રાહ જોવાતું સ્વપ્ન સાકાર થાય છે, ત્યારે તે ભાવનાથી રડી પડે છે। આ જ પરિસ્થિતિ તમારા જીવનમાં પણ બનવાની છે। તમે ક્યારેય અપેક્ષા ન રાખી હોય તેવી વસ્તુ 24 કલાકમાં તમારા જીવનમાં આવશે। તમારે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોવો જ જોઈએ, કારણ કે આ સમયે આકાશી ફેરફારો તમારા સંપૂર્ણ સમર્થનમાં છે। કોઈ પણ શક્તિ તમને સફળતા પ્રાપ્ત કરતા રોકી શકશે નહીં। સફળતા હવે ખૂબ નજીક છે। સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે। જીવનમાં આવા સંયોગો વારંવાર બનતા નથી। આ વિડિયો સંપૂર્ણપણે ખગોળીય ગણતરીઓ પર આધારિત છે અને અત્યંત મહત્વપૂર્ણ છે। તમે તાજેતરના દિવસોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે, પરંતુ હવે તે કટોકટી સંપૂર્ણપણે સમાપ્ત થવા જઈ રહી છે। તેથી કોઈ પણ પ્રકારની ચિંતા કે ગભરાટની જરૂર નથી। તમારે ફક્ત એક જ વસ્તુ કરવાની છે, આ વિડિયોને અંત સુધી કાળજીપૂર્વક જુઓ। આજે તમે જે આગાહી સાંભળવાના છો તે સંપૂર્ણપણે પ્રમાણિક છે, કારણ કે તે ખગોળીય પરિસ્થિતિઓ અનુસાર તૈયાર કરવામાં આવી છે। જો આ આગાહી ખોટી સાબિત થાય તો હું શ્રીમદ ભગવદ્ ગીતાના નામે શપથ લઉં છું કે હું તમને 51 લાખ રૂપિયાનું ઇનામ આપીશ। તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન આવવાનું છે। આજે રાત્રે 12 વાગ્યે એક દૈવી શક્તિ તમારા ઘરમાં પ્રવેશ કરશે અને તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી નાખશે। આ શક્તિ તમને સમૃદ્ધિ અને સંપત્તિથી ભરી દેશે। આ માહિતી સાંભળીને તમારે સમજવું જોઈએ કે તમારું જીવન હવે પહેલા જેવું રહેશે નહીં। બધું બદલાવાનું છે।
આ વિડિયોમાં જણાવેલી દરેક વસ્તુ તમારા માટે એક અનોખી દવા સાબિત થઈ શકે છે. આ વિડિયો દ્વારા અમે વિગતવાર સમજાવીશું કે તમારા જીવનમાં કઈ ક્ષણે કઈ ખાસ ઘટનાઓ બનશે, કઈ ઘટનાઓ શુભ સમાચાર લાવશે અને તમારે શેના વિશે સાવધ રહેવું જોઈએ. અમે કેટલાક ખાસ ઉપાયો પણ શેર કરીશું જે તમને આ બધી ઘટનાઓને સકારાત્મક દિશામાં ફેરવવામાં મદદ કરશે. અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ વિડિયો અંત સુધી જુઓ. આટલો મહત્વપૂર્ણ. તમને આ માહિતી બીજે ક્યાંય નહીં મળે. ખાતરી રાખો. જો તમે તેને અધૂરી રીતે જોશો તો તમને આખી જિંદગી પસ્તાવો થઈ શકે છે. હું તમારા માટે સામગ્રી બનાવવા માટે દરરોજ ખૂબ મહેનત કરું છું જેથી તમે તમારા જીવનમાં પરિવર્તન લાવી શકો અને તમારી નાણાકીય મુશ્કેલીઓનો અંત લાવી શકો. જ્યારે હું કોઈને દુઃખી કે સંઘર્ષ કરતો જોઉં છું ત્યારે મને ખૂબ દુઃખ થાય છે. હું ઈચ્છું છું કે દરેક વ્યક્તિ સુખ અને શાંતિથી ભરેલું આનંદમય જીવન જીવે. આ ધ્યેય સાથે હું આ વિડિયો તમારા માટે લાવી રહ્યો છું જેથી તમે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો કરી શકો અને સમૃદ્ધ જીવન જીવી શકો. તેથી હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને આ વિડિયોને સંપૂર્ણ રીતે જુઓ. હું તમને ખાતરી આપું છું કે જો તમે આ વિડિયોને સંપૂર્ણ રીતે જોશો તો તમારા જીવનની દિશા બદલાઈ જશે. દુઃખ માટે કોઈ સ્થાન રહેશે નહીં. આ મારી જવાબદારી છે. આજે રાત્રે 12 વાગ્યે ધનની દેવી શ્રી લક્ષ્મી તમારા ઘરે આવી રહી છે. હા, તમે સાચું સાંભળ્યું. દેવી લક્ષ્મી તમારા ઘરે દૈવી સ્વરૂપમાં આવી રહી છે. તેમની કૃપા તમારા જીવનમાં નવી ઉર્જા, ખુશી અને સમૃદ્ધિ લાવશે. ધનની દેવી આજે રાત્રે પક્ષીના રૂપમાં પ્રગટ થશે અને તમારા ઘરમાં પ્રવેશ કરશે, જીવનમાં પ્રગતિનો આશીર્વાદ આપશે. આ પછી તમારા જીવનમાં ઘણી ચમત્કારિક ઘટનાઓ બનશે. તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને સફળતા મળશે. બાકી રહેલા કાર્યો પણ સરળતાથી પૂર્ણ થશે. શનિદેવનો કાગડો તમારા માટે એક ખાસ સંદેશ લઈને આવ્યો છે. આગામી 24 કલાકમાં તમને ખૂબ જ શુભ સમાચાર મળશે. હવે તમારા પર ગૌરવનો મુગટ રાજ કરશે. હા મિત્રો, આ સાચું છે. હવે તમારા નામની ચર્ચા શહેરમાં થશે. દરેક જગ્યાએ તમારી પ્રશંસા થશે. આનાથી મોટું કોઈ સૌભાગ્ય હોઈ શકે નહીં. તમારું જીવન હવે પહેલા જેવું નહીં રહે. આ ચોક્કસ છે. તમારા જીવનમાં એક પછી એક ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ બનશે અને તમને ઘણી શુભ સમાચાર મળશે જે તમને સ્તબ્ધ કરી દેશે. મિત્રો, એવું લાગશે કે તમારા પગ નીચેથી પવન પડી રહ્યો છે. જાણે જમીન બદલાઈ ગઈ હોય. તમારા જીવનમાં કંઈક અસાધારણ પ્રવેશવા જઈ રહ્યું છે. તમારા માટે એક જબરદસ્ત આશ્ચર્ય આવવાનું છે. એક જબરદસ્ત ઉથલપાથલ થવા જઈ રહી છે. મિત્રો, આગામી 24 કલાકમાં તમારા જીવનમાં ખરેખર શુભ સમાચાર આવવાના છે કારણ કે છેલ્લા 12 વર્ષથી તમે જે 3 અદ્ભુત સમાચારની રાહ જોઈ રહ્યા છો તે તમારા સુધી પહોંચવાના છે. તેથી પ્રિય મિત્રો, તમારા ઘરના દરવાજા અને બારીઓ બંધ કરો અને આ વિડિયોને સંપૂર્ણ એકાંતમાં જુઓ. તેને કોઈની સામે ન જુઓ. હવે આખી દુનિયા તમારા ભાગ્યના તેજનું સાક્ષી બનવા જઈ રહી છે. આ વિડિયો તમારા માટે રામબાણ સાબિત થશે. આગામી 24 કલાક સુધી કોઈ ગમે તે કહે, તમારે કોઈનાથી પ્રભાવિત થવું જોઈએ નહીં. કોઈ જે કહે તેના પર વિશ્વાસ ન કરો. કોઈ જે કહે તે વાંધો નહીં, તમારે તમારા માર્ગ પર અડગ રહેવું જોઈએ. કારણ કે આગામી દિવસ તમારા જીવનમાં મહત્વપૂર્ણ છે. તમારા ભાગ્યમાં ખરેખર મહત્વપૂર્ણ ભેટ આવવાની છે જે તમારા આખા જીવનને બદલી નાખશે. હા મિત્રો, તમે તે સાચું સાંભળ્યું.
આ ચમત્કારિક ઘટના આગામી 24 કલાકમાં બનવાની છે. તમારું જીવન હચમચી ઉઠવાનું છે અને એક અસાધારણ ઘટના ખુલવાની છે. એક પછી એક બધા રહસ્યો ખુલશે. હા મિત્રો, સત્યનો ખુલાસો તમને આઘાત પહોંચાડશે, પરંતુ તે ચોક્કસ થશે. બધું ખુલશે. ઘણા છુપાયેલા રહસ્યો સપાટી પર આવશે. તમને તમારા જીવનના સૌથી મોટા સારા સમાચાર મળવાના છે. તમે ઘણા મહત્વપૂર્ણ સકારાત્મક ફેરફારોનો અનુભવ કરશો. તમારી જીવનશૈલી પહેલા કરતાં પણ વધુ સમૃદ્ધ અને સુંદર બનશે, કારણ કે તમારા ભાગ્યનો એક નવો અધ્યાય ખુલવાનો છે. તમારું જીવન હવે એક નવી શરૂઆત તરફ આગળ વધી રહ્યું છે. આ પરિવર્તન તમારા સમગ્ર જીવનને સંપૂર્ણપણે ફરીથી આકાર આપશે. તમે વર્ષોથી ભગવાનને જે પ્રાર્થના કરી છે તે જ તમને મળવાની છે. તમારી પ્રાર્થના હવે ભગવાન દ્વારા સ્વીકારવામાં આવી છે અને તે ઈચ્છા દરેક પરિસ્થિતિમાં પૂર્ણ થશે. ભગવાનનો દરબાર મોડો થઈ શકે છે, પરંતુ કોઈ અન્યાય નથી. આ વાસ્તવિકતા હવે પ્રગટ થવાની છે. તમારા જીવનમાં આવા અદ્ભુત ચમત્કારો બનવાના છે જે તમને આશ્ચર્યચકિત કરશે. જ્યોતિષીય ગણતરીઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે તમે ક્યારેય કલ્પના ન કરી હોય તે બધું તમારા જીવનમાં બનશે. તમારું ભાગ્ય કેક પર બરફ જેવું બનવાનું છે. હા મિત્રો, તમે તે સાચું સાંભળ્યું છે. આગામી 24 કલાકમાં તમને એક અનોખી ભેટ મળવાની છે. એટલી અસાધારણ કે તમે તેને ક્યારે ભૂલી શકશો નહીં. તમને આ ભેટ કોઈપણ સંજોગોમાં મળશે. તમારું જીવન હવે પહેલા જેવું રહેશે નહીં. તમારું ભાગ્ય તેના શિખર પર ચમકવાનું છે. વિડિયોના આગામી ભાગોમાં વધુ મહત્વપૂર્ણ માહિતી શેર કરવામાં આવશે. તો વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં. જો તમે તેને ભાગોમાં જોશો અથવા ઝડપથી છોડી દેશો, તો તમને પસ્તાવો થશે, કારણ કે આ વિડિયોમાં શેર કરવામાં આવતી વસ્તુઓ તમારા માટે અત્યંત મૂલ્યવાન છે. જો તમે આ શબ્દો નહીં સાંભળો, તો તમારા જીવનમાં કોઈ ફેરફાર શક્ય બનશે નહીં. વર્તમાન પરિસ્થિતિ કરતાં પણ વધુ મુશ્કેલ સમય આવી શકે છે. જો તમે તમારા જીવનમાં સાચી ખુશી મેળવવા માંગતા હો, જો તમે તમારા જીવનમાં કોઈ દુઃખ ન રહેવા માંગતા હો, તો કૃપા કરીને આ વિડિયોને સંપૂર્ણ રીતે જુઓ. હું શૈલેન્દ્ર પાંડે તમને વિશ્વાસ સાથે ખાતરી આપું છું કે જો તમે આ વિડિયોને સંપૂર્ણ રીતે જોશો, તો તમારું જીવન સ્વર્ગ જેવું બની જશે. કોઈ પણ સમસ્યા તમારા જીવનમાં ફરી ક્યારેય પ્રવેશી શકશે નહીં અને તમે તમારા જીવનની સૌથી કિંમતી વસ્તુ પ્રાપ્ત કરશો. જો તમને હજુ સુધી વિડિયો પસંદ ન આવી હોય, તો કૃપા કરીને તેને તરત જ લાઇક કરો અને સાચી ભક્તિ સાથે નીચે ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ અને જય બાબા ભોલેનાથ લખો. બાબા ભોલેનાથના ખાસ આશીર્વાદ હંમેશા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર રહે. તમારા વિરોધીઓનો સમય હવે સમાપ્ત થઈ રહ્યો છે, કારણ કે તેઓએ તમને ખૂબ પીડા આપી છે અને તમને ઘણી વખત રડાવ્યા છે. હવે સમય આવી ગયો છે જ્યારે તેઓ તેમના કાર્યોનું ફળ મેળવશે. હવે કોઈ તેમને બચાવી શકશે નહીં. તેમની સાથે એવી ઘટનાઓ બનશે જે તેમના અંત તરફ દોરી શકે છે. તેથી જ મિત્રો, આપણે હંમેશા કહીએ છીએ કે જીવનમાં ક્યારેય કંઈ ખોટું ન કરો. કોઈની સાથે અમાનવીય વર્તન ન કરો. દરેકને સ્નેહથી મળો અને તમારા જીવનને શાંતિ અને આનંદથી ભરી દો. આ જ સાચા સુખનો માર્ગ છે. આજે અમે તમારા માટે એક ખૂબ જ ખાસ અને ચમત્કારિક માહિતી લઈને આવ્યા છીએ જે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી શકે છે. તમે સાંભળ્યું હશે કે ભગવાન તમને કોઈપણ સ્વરૂપમાં પ્રગટ થઈ શકે છે અને આ વખતે તે બે સામાન્ય લોકોના રૂપમાં તમારા ઘરે આવવાના છે.
આ શુભ ક્ષણ છે જે તમારા ભાગ્યને બદલી નાખશે અને તમને એવી ખુશી લાવશે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. તમારી બધી મુશ્કેલીઓનો ઉકેલ હવે તમારા દરવાજા પર છે. આ એક દૈવી સંકેત છે કે તમારા જીવનના દુઃખદ દિવસો સમાપ્ત થવાના છે અને ખુશીનો એક નવો યુગ શરૂ થવાનો છે. આગામી 3 દિવસમાં આ દૈવી શક્તિઓ તમારા જીવનમાં 3 અદ્ભુત ચમત્કારો પ્રગટ કરશે, ચમત્કારો જે તમારી કલ્પના કરતાં પણ વધુ હશે. પરંતુ તેમાંથી સંપૂર્ણ લાભ મેળવવા માટે તમારે માનસિક રીતે તમારી જાતને તૈયાર કરવી જોઈએ. આ ચમત્કારોનું સ્વાગત કરવા માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતો સમજવી જરૂરી છે. જ્યારે ભગવાન તમારા ઘરે આવે છે ત્યારે ભૂલશો નહીં કે તે કોઈ પણ સ્વરૂપમાં આવી શકે છે. તેઓ 2 સામાન્ય લોકો હોઈ શકે છે જે તમારા દરવાજા પર ખટખટાવી રહ્યા છે અને તમને સંપત્તિ, સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ લાવી રહ્યા છે. પરંતુ આ ફક્ત ત્યારે જ શક્ય છે જો તમે તેમને ઓળખો અને તેમનું આદર સાથે સ્વાગત કરો. યાદ રાખો, જ્યારે આ દૂતો તમારા ઘરની મુલાકાત લે છે ત્યારે તમારું વર્તન નમ્ર અને આદરણીય હોવું જોઈએ. આ ક્ષણ તમારા માટે કસોટીનો સમય હોઈ શકે છે. તેથી આ સમય દરમિયાન તમારા વર્તનને ખૂબ કાળજી સાથે જાળવી રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે ચાલો તે વિષય પર ચર્ચા કરીએ જે આવકના નવા સ્ત્રોતોને જન્મ આપશે. તમારા ઘરમાં સમૃદ્ધિનો પ્રવાહ વહેશે અને નાણાકીય સમસ્યાઓ ધીમે ધીમે અદૃશ્ય થવા લાગશે. તમારા પરિવારમાં પરસ્પર પ્રેમ અને શાંતિનું વાતાવરણ બનશે. પરિવારમાં ચાલી રહેલા કોઈપણ વિવાદોનો અંત આવશે અને બધા સભ્યો એકબીજા માટે આદર અને પ્રેમ રાખશે. એક નોંધપાત્ર સુધારો નજીક આવી રહ્યો છે. તમને જે શારીરિક પીડા અને બીમારીઓ સતાવતી હતી તે હવે ઓછી થશે. જો કે આ શુભ ફેરફારોને આવકારવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સૌથી અગત્યનું, તમારા મન અને ઘર બંનેને શુદ્ધ અને સ્વચ્છ રાખવું જરૂરી છે. એવું માનવામાં આવે છે કે જ્યાં પવિત્રતા અને સ્વચ્છતા હોય ત્યાં ભગવાન રહે છે. તેથી તમારા આખા ઘર, ખાસ કરીને તમારા પૂજા સ્થળની સફાઈ પર ખાસ ધ્યાન આપો. આ પ્રશ્ન તમારા મનમાં આવ્યો હશે, આ દેવતા કોણ છે? તે ભગવાન શિવ, શંકર અને દેવી લક્ષ્મી સિવાય બીજું કોઈ નથી જે સંતોના વેશમાં તમારા દરવાજા પર આવી શકે છે. ભગવાન કોઈપણ સ્વરૂપમાં પ્રગટ થઈ શકે છે અને તમારી કસોટી કરી શકે છે અને તમે તેમને ઓળખો છો કે નહીં તે તમારા વિવેક બુદ્ધિ પર આધાર રાખે છે. તેથી જ્યારે પણ કોઈ સંત, ઋષિ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિ તમારા ઘરે આવે છે ત્યારે તેમને દૈવી તરીકે સ્વાગત કરો. તેઓ તમને કોઈ સંદેશ અથવા દૈવી જ્ઞાન આપવા આવ્યા હશે જે તમારા જીવનનો માર્ગ બદલી નાખશે. મિત્રો, આ સમયગાળો તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તમારા જીવનમાં સમૃદ્ધિનો વરસાદ થશે. કૌટુંબિક પ્રેમ વધશે અને તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. પરંતુ આ માટે તમારે સકારાત્મક વિચારો જાળવી રાખવા જોઈએ અને તમારા ઘરને સ્વચ્છ અને શુદ્ધ રાખવું જોઈએ. જો તમને આ માહિતી ફાયદાકારક લાગી હોય તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોને લાઇક કરો. ઉપરાંત ટિપ્પણીઓમાં જય ભોલેનાથ અને જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં. મિત્રો, આજે અમે તમારા માટે કેટલીક અસાધારણ અને શક્તિશાળી માહિતી લઈને આવ્યા છીએ જે તમારી બધી મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકે છે. જો તમે આ વિડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોશો તો તમારું જીવન ખરેખર એક નવો વળાંક લઈ શકે છે. આ યાદ રાખો અને જો જરૂરી હોય તો તેને લખી રાખો. તમારે ફક્ત 2 ચોક્કસ વસ્તુઓ હંમેશા તમારી સાથે રાખવાની જરૂર છે અને પછી તમારા દરેક દુશ્મનનો નાશ થશે. તમે હાર ખાશો. તમારું જીવન એટલી બધી સફળતા અને ખુશીઓથી ભરાઈ જશે કે આખી દુનિયા તમારી આગળ નમી જશે.
આ બે વસ્તુઓ એટલી શક્તિશાળી છે કે એકવાર તમે તેમને મેળવી લો પછી કોઈ તમને હરાવી શકશે નહીં. દુનિયાની કોઈ પણ શક્તિ તમારી સામે ટકી શકશે નહીં. જો તમારી પાસે આ બે વસ્તુઓ હશે તો હું તમને ખાતરી આપું છું કે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. તમારે આ બે વસ્તુઓ હંમેશા તમારા ખિસ્સામાં રાખવી જોઈએ. તો જ તમે તેમના ચમત્કારિક પરિણામોનો અનુભવ કરશો. પરંતુ આને સંપૂર્ણ ગુપ્ત રાખવાનું યાદ રાખો. આ વિશે કોઈને કહો નહીં અને આ વિડિયો ફક્ત ખાનગીમાં જ જુઓ. હવે પ્રશ્ન એ ઊભો થાય છે, આ બે વસ્તુઓ શું છે અને તમે તે ક્યાંથી મેળવી શકો છો? અમે તમને આ વિશે વિગતવાર માહિતી પ્રદાન કરીશું. તો કૃપા કરીને આ વિડિયોને સંપૂર્ણપણે જુઓ અને તેને બીજા કોઈ સાથે શેર કરશો નહીં. જો તમે ભગવાન શ્રી રામના સાચા ભક્ત છો તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને નીચે ટિપ્પણી વિભાગમાં 5 વખત જય શ્રી રામ લખો. હવે અમે તે બે ખાસ વસ્તુઓની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારી સાથે ચાંદીનો સિક્કો અને 5 આખા દાણા ચોખા રાખવાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે. તમારા જીવનમાં એક અણધાર્યો પરિવર્તન આવશે જે તમને સફળતા અને સમૃદ્ધિના શિખર પર લઈ જશે. આ પરિવર્તન તમને રાજા જેવા બનાવી શકે છે. તમારા પર સંપત્તિનો વરસાદ થશે અને તમારું જીવન એક સમૃદ્ધ રાજા જેવું બનશે. પરંતુ આ સમય દરમિયાન તમારે તમારા દુશ્મનો, ખાસ કરીને જેમના નામ રાક અક્ષરથી શરૂ થાય છે તેમનાથી ખાસ સતર્ક રહેવું જોઈએ. આ વ્યક્તિઓ તમારા સૌથી ખતરનાક દુશ્મનો હોઈ શકે છે અને ગુપ્ત રીતે તમારી વિરુદ્ધ કાવતરું ઘડી શકે છે. તેમનાથી અંતર જાળવવું જરૂરી છે કારણ કે તેઓ પીઠમાં છરા મારવામાં માહિર છે. મિત્રો, તમારા જીવનને સંપૂર્ણપણે બદલવાનો સમય આવી ગયો છે. તમારા ખિસ્સામાં ચાંદીનો સિક્કો અને 5 દાણા ચોખા રાખો અને જુઓ કે તમારું નસીબ કેવી રીતે ચમકે છે. દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદથી તમને સંપત્તિનો આશીર્વાદ મળશે. તમને સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થશે. યાદ રાખો, આ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખો. આ માહિતી તમારા જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલી શકે છે અને જો અન્ય કોઈ સાથે શેર કરવામાં આવે તો તે હાનિકારક સાબિત થઈ શકે છે. સમય આવી ગયો છે જ્યારે તમારા જીવનમાં એક ગહન અને સકારાત્મક પરિવર્તન આવવાનું છે. મિત્રો, આ વિડિયો સંપૂર્ણપણે જુઓ અને જાણો કે તમારા જીવનમાં આનંદ અને સમૃદ્ધિ કેવી રીતે પ્રવેશ કરશે. માતા દેવીની કૃપાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થવાની છે. સમજો કે આજે સાંજે બરાબર 3:29 વાગ્યે માતા દેવી પોતે તમારા જીવનમાં પ્રવેશ કરશે અને તમારા બધા દુઃખોનો અંત લાવશે. તમે હાલમાં જે સપનાઓ જુઓ છો તે હવે માતા દેવીની કૃપાથી વાસ્તવિકતા બનશે. પરંતુ તમારે યાદ રાખવું જોઈએ કે માતા દેવી કોઈ પણ સ્વરૂપમાં તમારી સમક્ષ પ્રગટ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે દેવી દેવતાઓ જીવનમાં કોઈ પણ સ્વરૂપમાં આપણી પરીક્ષા કરવા આવે છે. તેથી જો તમે આ દૈવી સંકેતોને ઓળખવામાં નિષ્ફળ જાઓ છો તો તમારે પસ્તાવો કરવો પડી શકે છે. માતા દેવી તમારા જીવનમાં ખુશીઓ વરસાવવાની છે. પરંતુ તે પહેલાં તે તમને કેટલાક ખાસ સંકેતો આપશે. જો તમે સમયસર આ સંકેતોને ઓળખી લો તો તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આગામી 72 કલાક દરમિયાન તમારે કેટલાક કાર્યો ટાળવા જોઈએ. નહીંતર દેવી માતા તમારાથી નારાજ થઈ શકે છે. અને જો તમે તેમને અવગણશો તો દેવીના આશીર્વાદ તમારા જીવનમાંથી કાયમ માટે દૂર થઈ શકે છે. આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તમે હાલમાં ભગવાન શિવ અને દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મેળવી રહ્યા છો. આ એક દુર્લભ તક છે જે 499 વર્ષ પછી આવી છે અને તેને સ્વીકારવાની તે એક કિંમતી તક છે.
જો તમે તમારા સ્વપ્નમાં એક વૃક્ષ જુઓ છો અને તે જ ક્ષણે જાગી જાઓ છો તો તે એક સંકેત છે કે તમારા જીવનમાં સંપત્તિ આવવાની છે. પરંતુ આ સ્વપ્ન કોઈની સાથે શેર ન કરવાનું ધ્યાન રાખો, નહીં તો આ શુભ પ્રસંગ બરબાદ થઈ જશે.